પતંજલિ જાહેરાત કેસ સુપ્રીમમાંથી રામદેવ બાલકૃષ્ણને રાહત। યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આ કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી। પતંજલિ એડવર્ટાઇઝમેન્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવ, બાલકૃષ્ણ અને અન્ય વિરુદ્ધની અવમાનનાની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો। કોર્ટે બંનેને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી છે। ભ્રામક જાહેરાતના મામલામાં 23 એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આઈએમએ તેમના ડોક્ટર પર પણ વિચાર કરવો જોઈએ, જેઓ ઘણીવાર દર્દીઓને મોંઘી અને બિનજરૂરી દવાઓ લખી આપે છે। જો તમે કોઈની તરફ એક આંગળી ચીંધો છો તો 4 આંગળીઓ પણ તમારી તરફ ઇશારો કરે છે। આઈએમએના પ્રમુખ ડોક્ટર આરવી અશોકને કોર્ટની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી। ડોક્ટર અશોકને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના અસ્પષ્ટ નિવેદને ખાનગી ડોક્ટરનું મનોબળ નીચું કર્યું છે। કોર્ટે તેના પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને તેમને નોટિસ પાઠવી હતી અને 14 મે સુધી જવાબ માંગ્યો હતો। સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અસાનુદ્દીન અમાનુલ્લાની બેન્ચે 7 મેના રોજ આઈએમએ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી। તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથીથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો। બેન્ચે કહ્યું હતું કે જો લોકોને પ્રભાવિત કરતી કોઈપણ પ્રોડક્ટ અથવા સેવાની જાહેરાત ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાય છે તો સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા પ્રભાવકો સમાન રીતે જવાબદાર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।